આપણે ત્યાં ગુજરાતીમાં એક ભજન છે, કીધેલા કર્મના બદલા દેવારે પડે છે. અને એને લગતી એક કથા આપણા પુરાણોમાં આવે કે એક વખત દેવર્ષિ નારદ અને અંગીરા ઋષિ ક્યાંક જતા હતા, તો રસ્તામાં એક મીઠાઈની દુકાન આવી. તો મીઠાઈની દુકાનને જોઈ અને નારદજીનું ધ્યાન ત્યાં ગયું. તો જોયું તો એક કૂતરો છે ને, મીઠાઈ ખાવા માટે ત્યાં એંઠી પડેલી મીઠાઈ ખાવા માટે ત્યાં નીચે પડેલી ખાવા આવતો હતો. ને એવામાં એ દુકાનના માલિકે જોરથી એવી લાકડી મારી કે કૂતરો બિચારો ચીખતો ચિલ્લાતો ત્યાંથી ચાલ્યો ગયો. આ જોઈને ઋષિનું તો હૃદય દ્રવીભૂત થઈ ઉઠ્યું, પણ નારદજી હસવા લાગ્યા. એટલે ઋષિએ પૂછ્યું, કાં હસો છો? ત્યારે નારદજીએ કીધું કે પૂર્વજન્મમાં આ કૂતરો છે ને, આ દુકાનનો માલિક હતો અને ઘણો કંજૂસ હતો. એને ત્યાં કોઈ જાનવરો આવે ને તો એને આ જ રીતે લાકડીઓ મારતો હતો અને કેટલું એને ધન ભેગું કર્યું એના છોકરા માટે. પણ પછી એ મૃત્યુ પામ્યો અને કૂતરાની યોનિમાં આવ્યો. અને આજે તમે કર્મની કઠણાઈ જુઓ એના, આજે એ એંઠી પડેલી મીઠાઈ ખાવા માટે, જે છોકરા માટે આટલું બચાવ્યું એની પાસે ખાવા માટે એંઠી મીઠાઈ આવે, પણ એ છોકરાએ જેને નિર્દયતાથી લાકડી મારી અને આજે એને એના કર્મનો બદલો મળે છે. એટલે જ આ જોઈને કબીર સાહેબ લખે કે જૈસી કરની આપકી વૈસા હી ફલ લે, કૂડે કર્મ કમાઈ કે સાયા દોષ ન દે. જેવા તમારા કર્મ છે એવા જ તમે ફળ લઈ લો. કર્મ જ તમે કૂડા ખોટા કર્યા છે અને પછી ઉપરવાળાને દોષ આપો, એ વસ્તુ યોગ્ય નથી. જય શ્રી કૃષ્ણ.